નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। રાતનો અંધકારમાં ઉભેલું કન્ટેનર સ્થિતિ એકદમ સામાન્ય લાગે, પરંતુ બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કપુરાઈની તપાસ કરતા દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો। પોલીસે તમામ દારૂનો મુદ્દામાલ કબજે લીધો। કપુરાઈ પોલીસની સતર્કતા અને એક્શનથી દારૂના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો। મહત્વનો સવાલ ઊભો એ થાય છે કે દારૂ ક્યાંથી આવ્યો વિપુલ પ્રમાણમાં? આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને અંધકારનો લાભ લઈને ડ્રાઈવર કેવી રીતના ફરાર થઈ ગયો? જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં। વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કપુરાઈ પોલીસને મોટી સફળતા મળી છે। શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે એવી રેડ કરી જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો। એક બાતમી, એક શંકાસ્પદ કન્ટેનર અને ત્યારબાદ શરૂ થયું ઓપરેશન। કપુરાઈ પોલીસને બાતમી મળી હતી કે જામવાથી તરસાલી તરફ જવાના હાઈવે ઉપર એક કન્ટેનર ઊભું છે અને કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો છે। બાતમીના આધારે કપુરાઈ પોલીસ પહોંચી ગઈ સ્થળ ઉપર, તપાસ કર્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો જથ્થો મળ્યો નહીં। સ્થિતિ સામાન્ય લાગી। પોલીસે શંકાસ્પદ કન્ટેનરની અંદર થોડું ડોક્યું કરીને સઘન તપાસ કરતા વિશાળ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। અંધારું હતું, અંધકાર હતો। અંધકારનો લાભ લઈને પોલીસ પહોંચે પહેલા ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસ કરતા કદાચ આ ડ્રાઈવર વધારે સતર્ક હતો। આખરે રહસ્યમય કન્ટેનર અને વિપુલ પ્રમાણમાં મળી આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે જ્યારે કન્ટેનરની તલાશી લીધી ત્યારે પ્રથમ નજરે બધું સામાન્ય લાગતું હતું। કન્ટેનરમાં ભરેલા હતા પાઇપો, પણ જ્યારે પોલીસ વધુ ઊંડાણમાં પહોંચી ત્યારે સામે આવ્યું ચોંકાવનારું સત્ય। પાઇપોના જથ્થાની આડમાં છુપાવવામાં આવ્યો હતો વિદેશી દારૂનો મોટો જથ્થો। એક નહીં, બે નહીં, પરંતુ 11,628 વિદેશી દારૂની બોટલો પોલીસના હાથે લાગી ગઈ। પોલીસે તમામ દારૂનો જથ્થો કબજે લીધો। ભલે ડ્રાઈવર ભાગી ગયો, પરંતુ કન્ટેનર અને દારૂ પોલીસને મળ્યા। 30 લાખ જેવી માતબર રકમ થાય છે। પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરીને હરહંમેશની જેમ આગળ તપાસ હાથ ધરી છે। દારૂ જ નહીં, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ કન્ટેનર પણ પોલીસે કબજે કર્યું, જેની કિંમત આશરે 10 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું। આમ કુલ મળીને 30,59,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો।
કન્ટેનરની અંદર કાળી લોખંડની પાઇપો હતી અને કાળી પાઇપોની અંદર દારૂનો કાળો કારોબાર કરવાનો એટલે કે વેપલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલે જ વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસને બાતમી મળતાની સાથે પોલીસ પહોંચી ગઈ, વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે આ કન્ટેનર કોનું, વિદેશી દારૂનો જથ્થો કોને મોકલાવ્યો, સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઇન્ડ કોણ છે? પોલીસ પ્રામાણિકતા અને તપાસ કરીને મુખ્ય સૂત્રધારને ઝડપીને લાવશે ને ત્યારે કહેવાશે કે આ તપાસ પૂર્ણ થઈ. પોલીસના નામે બનાવવામાં આવ્યું એક સરકારી ઈમેલ, એક નાનકડી ભૂલ અને નાનકડી ભૂલે સમગ્ર ભંડાફોડ કરી નાખ્યો. બેંકોને નામે ઈમેલ મોકલવાનો પ્રયત્ન થયો. સમગ્ર ફ્રોડનો ભંડાફોડ થતા પોલીસ પણ હવે કામે લાગી. કોણ છે ઋષભ પટવા? કેવી રીતના દુરુપયોગ કર્યો સરકારી ઈમેલનો અને કોને શિકાર બનાવ્યા અત્યાર સુધી? આ નવી પદ્ધતિથી સાયબર ફ્રોડ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. સાવધાન રહો, સતર્ક રહો. મહેસાણામાં સાયબર ક્રાઇમનો એક અનોખો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઋષભ પટવા નામના વ્યક્તિએ પોલીસ વિભાગના નામે નકલી સરકારી ઈમેલ આઈડી બનાવી બેંકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સાતીર આરોપીએ ખોટી પોલીસ સ્ટેશનની ઓળખ ઊભી કરી, ત્યારબાદ મોબાઈલ નંબર અને પોતાના ઈમેલના આધારે એક ખોટું ઈમેલ એડ્રેસ મેળવ્યું. ત્યારબાદ બેંકના નામે આ ઈમેલ મોકલીને સમગ્ર જાળ પાથરવાનો પ્રયત્ન કર્યો. એક નાનકડી ભૂલ થઈ ગઈ, જેના કારણે સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. ઋષભ પટવાની પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી દ્વારા બેંકો પાસેથી રિફંડ મેળવવાના હેતુથી નકલી સરકારી ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની ઓળખનો દુરુપયોગ કરીને બેંકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાવતરાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે બેંકને શંકા ગઈ. બેંકને જ્યારે ઈમેલ મોકલવામાં આવ્યો ત્યારે એ સરકારી ઈમેલ જેવો દેખાતો મેલ જોઈને બેંકના સત્તાધીશોને શંકા ગઈ અને પોલીસને જાણ કરી. બેંકના અધિકારીને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે સરકારી ઈમેલ જેવા દેખાતો આ મેલ સરકારી ડોમેન પરથી નથી આવ્યો. આ ખોટી રીતના માહિતી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તાત્કાલિક અસરથી બેંકના અધિકારીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો છે. બેંકની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઈમેલ સાથે જોડાયેલા ડિજિટલ પુરાવા અને ટેકનિકલ વિગતોના આધારે ઋષભ પટવા સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આ મામલે ઋષભ પટવા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના નામે ખોટું સરકારી ઈમેલ એડ્રેસ બનાવવું, ત્યારબાદ બેંકની પ્રક્રિયા એટલે કે સિસ્ટમને ચકમો આપવાનો પ્રયત્ન કરવામાં આવે. બેંકના અધિકારીઓની સતર્કતાને કારણે સમગ્ર કાવતરાનો પર્દાફાશ થાય અને પોલીસ દાદાની એન્ટ્રી પડે અને સાતીર આરોપીને ઝડપી પાડવામાં આવે. ગંભીર અને મહત્વનો સવાલ એ થાય છે કે સાયબર ફ્રોડ કરવાની આ એક નવી પદ્ધતિ જોવા મળી છે, જેને જોઈને પોલીસ ચોંકી ઉઠી. સમગ્ર બેંકની સિસ્ટમને કામે લગાડવી અને ઉપયોગ કરવો પોલીસના નામના ઈમેલનો, ત્યારબાદ લોકોને શિકાર બનવાનો પ્રયત્ન કરવો. હાલમાં આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસ પોતાની અંદાજમાં સ્ટાઇલમાં કડક હાથે પૂછપરછ શરૂ કરી રહી છે. હવે ગંભીર સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધી કોને કોને શિકાર બનાવ્યા? માત્ર એક જ માસ્ટર માઇન્ડ છે ઋષભ પટવા કે તેની પાછળ સમગ્ર નેટવર્ક પથરાયેલું છે? અનેક ચહેરાઓ સંકળાયેલા છે અને કોને કોને અત્યાર સુધી શિકાર બનાવ્યા એટલે કે કેટલા વિસ્તારોની અંદર શહેરોમાં ગુનાને અંજામ આપવામાં આવ્યો? કોઈના રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ હવે તપાસ કરી રહી છે. પોલીસ તપાસના અંતે ઘણા બધા રહસ્યમય વમળો જે સર્જાયા છે અને પોલીસ પણ થોડી મૂંઝવણમાં છે, એ તમામ પ્રશ્નોનો જવાબ મળી શકે. સુરત શહેરનો રાજમાર્ગ ફરી લોહિયાળ બન્યો. નિર્મમ અને ઘાતકી હત્યા કરી દેવામાં આવી. વ્યવસાયે આ યુવક રિક્ષા ચાલક હતો. અલથાના વિસ્તારમાં આ ઘટના ઘટતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી યુવકની નિર્મમ હત્યા કરી દીધી હતી. હવે સવાલ એ ઉભો થાય છે, કોઈ અંગત અદાવત હતી કે એની પાછળ બીજું કોઈ પ્રકરણ? કેમ હત્યા કરવામાં આવી છે, એ પણ રિક્ષા ચાલકની? પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ સુરત શહેરમાં બનતા કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો. રાહુલ રાજપૂત નામના યુવક પર કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે રાહુલને બચવાનો મોકો પણ મળ્યો નહીં. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડેલા રાહુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અશોકસિંહ સવાજીતસિંહ રાજપૂત મારો ભાઈ રાહુલ છે, પેલા રિક્ષા ચલાવતો હતો. એ આપણે અબવા ચોકડી છે, અહીંયા ગયો હતો. કોઈ એને ખાલી એ ગયો, મને ખબર નહીં કે મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે રાહુલ કહે તારો ભાઈ છે. મેં કહ્યું હા સાહેબ. મેં ગયો પોલીસ સ્ટેશન, મને કીધું કે તારા ભાઈનું મર્ડર થઈ ગયું. પછી મને એટલો શું કારણ છે એ મને ખબર નહીં. किसने मारा उसको ऐसा? એ કંઈ ખબર નહીં કે મને કીધું પોલીસવાળા આરોપી પકડાઈ ગયા છે, બસ એટલે મને. आपका भाई क्या काम करता है? रिक्शा चला रहा था. तो रात को कहाँ निकला था? वो अपने किसी साथ में गया था, क्या करने गया था मेरे को मालूम नहीं. લોહીથી લથપથ રસ્તો અને હત્યાથી ધ્રુજારો આવ્યો સુરતના અલથાનામાં. ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમ પહોંચી ગઈ. હવે હત્યાનો ગુનો નોંધીને જરૂરી પુરાવા પોલીસ અને એફએસએલની ટીમ એકત્રિત કરી રહી છે. સમગ્ર વિસ્તારની અંદર ગભરાટની સાથે ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. વારંવાર સુરત શહેરના રસ્તાઓ, રાજમાર્ગો રક્ત રંજિત બની રહ્યા છે. કાયદાનો કદાચ કોઈને ડર નથી અને ખુલ્લેઆમ હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હજુ એક દિવસ અગાઉ જ 2 મિત્રોની ઘાતકી હત્યા ખુલ્લેઆમ ચાની કિટલી પર કરી દેવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારથી 15 થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. એની સાય હજી સુકાઈ નથી. ત્યાં અલથાના વિસ્તારની અંદર
રસ્તો બન્યો છે લોહીથી લથપથ. રિક્ષા ડ્રાઈવરની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. હવે પોલીસ કારણની સાથે આરોપીને પણ શોધી રહી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. જો કે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પોલીસ તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એક સામાન્ય રિક્ષા ચાલકની હત્યાનું કારણ શું? કેમ તેના ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો? તીક્ષ્ણ હથિયારથી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. અંગત અદાવત હતી કે પછી દુશ્મનાવટ કે કોઈ પ્રકરણનો અંત લોહિયાળ બન્યો અને યુવકની હત્યા કરી નાખવામાં આવી. હવે પોલીસે તપાસમાં લાગે છે. ધીરે ધીરે બધા જ કારણો બહાર આવશે. પોલીસ પણ થોડી મૂંઝવણમાં છે, કારણ કે ખુલ્લેઆમ ઘાતકી હત્યા કરવામાં આવી છે. કારણ કોઈ પણ હોય, પરંતુ એક રિક્ષા ચાલકનો જીવ ગયો છે. હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર હત્યાનું સાચું કારણ બહાર લાવવાનું છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ લોકોની પૂછપરછના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીની ઘટનાઓને લઈને લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. રિક્ષા ચાલક રાહુલ રાજપૂત એક સરળ હતો. તેની હત્યાનું કારણ પોલીસને પણ ખબર પડતી નથી. જાહેર માર્ગ પર ખુલ્લેઆમ તેને રહેસી નાખવામાં આવ્યો. ઘાતકી હત્યા કરવામાં આવી. રાહુલ રાજપૂતની કોઈની સાથે અંગત દુશ્મનાવટ હતી કે બીજું કોઈ અન્ય પ્રકરણ કે કારણ? પોલીસ હવે અલગ અલગ ટીમો બનાવીને તપાસમાં લાગી છે. વિસ્તારની અંદર ગભરાટ અને ભયનો માહોલ છે. વહેલી તકે આરોપીઓ ઝડપાય તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. માંગની સાથે રોષની લાગણી એટલે જોવા મળી રહી છે કે કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા છે. કાયદો વ્યવસ્થાને લઈને સમગ્ર લોકો મજબૂતાઈ અને વિશ્વાસ વ્યક્ત થાય તેવી સ્થિતિનું નિર્માણની માંગ કરી રહ્યા છે. સૌ કોઈ મીટ માંડીને બેઠું છે કે ક્યારે ઝડપાશે રાહુલના હત્યારાઓ. વડોદરા શહેરના અલકાપુરી રેસકોર્સ વિસ્તારમાંથી એવી ઘટના સામે આવી છે જે સાંભળીને જોઈને તમે પણ દંગ રહી જશો કે આવું પણ થઈ શકે છે. સત્ય વાત છે. અલકાપુરી વિસ્તારમાં રેસકોર્સ સર્કલ પાસે આવેલા એક જ્વેલરી શોપની અંદર, શોરૂમની અંદર એક અપડેટ સારા ઘરની બનીને જનારી મહિલા પ્રવેશ કરે છે. માથા પર ગોગલ્સ અને સાથે સાથે હાથમાં મોબાઈલ ફોન, પર્સ અને એક વીવીઆઈપી જેવી શોરૂમની અંદર એન્ટ્રી લે છે. બતાવવાનો એવો પ્રયત્ન કરવામાં આવે છે કે હું સોના ચાંદીના દાગીના ખરીદવા આવ્યો છું. પહેલા સોનાના દાગીના, ડાયમંડના દાગીના જોવાનો ધીરે ધીરે દોડ કરે છે. જ્યારે સેલ્સમેન થોડી આગી પાછા થાય છે ત્યારે ખૂબ જ સતર્કતાથી પોતાના મોઢામાં લાખો રૂપિયાના દાગીના આપોડેટ મહિલા છુપાવી લે છે. સીસીટીવીની અંદર તમામ દ્રશ્યો કેદ થઈ જાય છે. ત્યાં ઉપસ્થિત સ્ટાફની સતર્કતાને કારણે જે ઘટના ઘટી તેનો પર્દાફાશ થાય છે અને મહિલાએ જેટલી સાતીરતાથી મોઢામાં ચોરી કરીને જે દાગીના છુપાવ્યા હતા એ તમામ ચોરીનો પર્દાફાશ થાય છે. આખરે અપડેટ સારા ઘરની દેખાવાનો પ્રયત્ન કરતી આ મહિલા
ચોરી કરતા શોરૂમમાં રંગે હાથે ઝડપાઈ જાય છે. આ છે વડોદરાના રેસકોર્સ વિસ્તારનો એક જાણીતો જ્વેલરી શોરૂમ, જ્યાં એક મહિલા ગ્રાહક બનીને પહોંચી હતી. મહિલાએ સ્ટાફને સોના અને ડાયમંડના કિંમતી દાગીના બતાવવા જણાવ્યું અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દાગીના નિહાળવાનું શરૂ કર્યું. પરંતુ આરોપ છે કે દાગીના જોવાના બહાને મહિલાએ સ્ટાફનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો અને તક મળતા એક કિંમતી ઇયરિંગ્સ તેમજ ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી. શોરૂમમાં વ્યસ્ત એવી નોકરી કરતી કર્મચારીઓની સતર્કતાને કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. થોડી કામમાં વ્યસ્ત હતી અને એનો જ લાભ લઈને પૂરે દેખાતી આ મહિલાએ લાખો રૂપિયાના દાગીના પોતાના મોઢામાં છુપાવી લીધા. ત્યારબાદ કર્મચારીઓએ શંકા જતા મહિલાની પૂછપરછ કરી. સૌપ્રથમ શરૂઆતમાં તો આ મહિલાએ આનાકાની કરીને પોતે ચોરી કર્યા હોવાનો ઇનકાર કરતી રહી અને સમગ્ર ઘટના ટાળીને બીજી વાતો કરવા માંડી. પરંતુ કર્મચારીઓની કડકાઈ, સતર્કતા અને જે પૂછતાછ થઈ તેમાં તેને કબૂલ કર્યું કે મોઢામાં લાખો રૂપિયાના દાગીના તેને છુપાવ્યા છે. આખરે મોઢામાંથી સોનાના ચાંદીના દાગીના કાઢીને તેને પરત આપ્યા અને પોતાનો ગુનો બી કબૂલ કર્યો. કર્મચારીઓની સતર્કતાને કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો અને આ મહિલા મનસૂબો લઈને આવી હતી ચોરી કરવાનો, એ નિષ્ફળ રહ્યો. આવી પણ મહિલાઓ સમાજમાં હોય છે. સતર્ક રહો, સાવધાન રહો. ઘટનાની જાણ થતાં અકોટા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મહિલાની પૂછપરછ હાથ ધરી હતી, જ્યારે સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલા અગાઉ પણ અન્ય જ્વેલરી શોરૂમોને નિશાન બનાવી ચૂકી હોઈ શકે છે. હાલ પોલીસ મહિલાના ભૂતકાળના રેકોર્ડ અને સંભવિત ગુનાહિત નેટવર્ક અંગે માહિતી એકત્ર કરી રહી છે. વડોદરા શહેરનો પોશ વિસ્તાર, હાઈ પ્રોફાઇલ દેખાવ અને પછી ચોરી કરવાનો પ્રયત્ન અને પોતે મહિલા, આ ઘટના સૌ કોઈને ચોંકાવી દીધી છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા શોરૂમની અંદર પોતાના દેખાવનો અને સારા કપડાં પહેરીને જવાનો પ્રયત્ન કરનાર અને ચોરીને અંજામ આપનાર આ મહિલા નો તમામ પ્રયત્નો સ્ટાફની સતર્કતાને કારણે નિષ્ફળ રહ્યો. પરંતુ વડોદરા શહેરના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જ્વેલર શોપના વેપારીઓ માટે એક સબક સમાન છે કે દેખાવનો ઉપયોગ કરીને, સારા કપડાં પરિધાન કરીને ગ્રાહકના સ્વાંગમાં આવનાર તમામ લોકો ગ્રાહક નથી હોતા. અને ખાસ કરીને આવી મહિલાઓ, આ એ જ મહિલા છે જેને ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ જ સિફતપૂર્વક લાખો રૂપિયાના સોનાના દાગીના મોઢામાં છુપાવી દીધા. ભલું થાય સ્ટાફનું કે સતર્ક હતા અને આખરે મોઢામાંથી એ દાગીના કબૂલ કરીને બહાર કઢાવ્યા. લાખો રૂપિયાનું વેપારીઓનું નુકસાન બચી ગયું. પરંતુ સમગ્ર જ્વેલર્સ માટે, જે શોપના અને શોરૂમના સંચાલકો છે તેના માટે આ ઘટના એક સબક સમાન છે
ખૂબ જ સતર્ક રહેવું પડશે, કેમ કે સારો દેખાવ અને સારા વસ્ત્રો પરિધાન કરીને ગ્રાહકના સ્વાંગમાં આવી મહિલાઓ ચોરી કરતા સમાજમાં ખચકાતી નથી. વિશ્વાસ કઈ ને કઈ જગ્યા પર ડગમગી રહ્યો છે. સતર્ક રહો, સાવધાન રહો. ઘટનાનો સૌથી રસપ્રદ પાસો એ રહ્યો કે મહિલા પકડાઈ ગયા બાદ પગી પડીને માફી માંગતી હોવાના દાવા પણ સામે આવ્યા. જો કે સમગ્ર મામલામાં શોરૂમ સંચાલકોએ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નહોતી. અકોટા પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ફરિયાદ ન મળતા આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરંતુ આ ઘટનાએ શહેરના જ્વેલરી વેપારીઓમાં ચિંતા જરૂર વધારી દીધી છે. મલબા ગોલ્ડમાંથી વાત કરી રહ્યા છે. અહીંયા અમારે ત્યાં હમણાં તમે જોવા જાઓ એક લેડી આવેલા હતા. એમને આપણી પાસે વસ્તુઓ જોવાના બહાને એક પેર ઓફ ઇયરિંગ્સ ને એક ફિંગરિંગ લીધેલી હતી ચોરી કઈ રીતે. બરાબર, એ ચોરી કરીને એ સ્વીકારવા તૈયાર જ નહોતા. આપણે પછી આપણે હિસાબે તપાસ કરી સ્ટાફને ઓલાના કારણે શું કહેવાય આપણે એમને સ્ટાફના સતત્વના કારણે અમારા આ એક ચોરીથી અમે બચ્યા છે અમને. હા, સીસીટીવી કેમેરામાં અમે ચેક કર્યું તો એમાં અમારું બધું ક્લિયર આવતું હતું. લગભગ તમે જોવા જાઓ આજના રેટના હિસાબે ₹1 લાખ જેવું થાય. તો આ હતા અત્યાર સુધીના ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર અને વિસ્તારના ક્રાઇમ રિપોર્ટ. વધુ સમાચારો માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.